આંખ અને રંગબેરંગી દુનિયા. તો આના આગળનું ચેપ્ટર નંબર 10 એની અંદર આપણે લોકો શું ભણી ગયા? તો કે અરીસા વિશે ભણી ગયા, લેન્સ વિશે ભણી ગયા, વસ્તુને કયા સ્થાન પર રાખીએ તો પ્રતિબિંબ કેવા પ્રકારનું મળશે, બરાબર છે. તો એ લોકો આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયા. હવે આપણે લોકો આ ચેપ્ટરનો ગુણભાર જોઈએ તો ટોટલ આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પૂછાય છે કે જેમાંથી 4 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો એક ટૂંકો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. હવે આપણે લોકોને ખ્યાલ છે કે માનવ આંખ છે એ કેમેરા જેવી રચના છે, લેન્સ જેવી રચના છે કે જેના દ્વારા આપણે લોકો આપણી આસપાસની વસ્તુઓ છે એને શું કરી શકીએ છીએ? તો કે નિહાળી શકીએ છીએ. સાદી ભાષામાં આપણે સમજીએ તો કોઈ વસ્તુ છે એ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ અથડાઈને આપણી આંખમાં સંવેદના ઉપજાવે ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ અને આપણે આપણી આસપાસની જે કોઈ પણ રંગબેરંગી દુનિયા છે એને આપણે લોકો નિહાળી શકીએ છીએ. હવે આ ચેપ્ટરની અંદર બીજી કુદરતી પ્રકાશીય ઘટનાઓ કે જેવી કે તારાનું ટમટમવું કે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે દેખાય છે, ટિન્ડલ અસર, બરાબર છે. તો એનો આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. હવે એને સમજતા પહેલા આપણે લોકો પ્રકાશની બે ઘટનાઓ વિશે જોઈ લઈએ. તો પહેલી ઘટના કઈ છે? તો કે પરાવર્તન. તો પરાવર્તન સમજવા માટે તમે એક સાદી ભાષામાં સમજાવીએ તો મારી પાસે જો કોઈ રબરનો દડો હોય એ રબરનો દડો દિવાલની સાથે અથડાવું તો અથડાઈને શું આવે? તો મારી પાસે આવે છે. એવી જ રીતે જ્યારે કોઈ સપાટી છે એ સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ સપાટીની સાથે અથડાઈને તેના તે જ માધ્યમમાં પાછું ફરતું હોય તો એ ઘટનાને શું કહેવાય છે? તો કે પરાવર્તન. વ્યાખ્યા આવી રીતે આપી શકાય કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ માધ્યમની સપાટી સાથે અથડાઈને તે જ માધ્યમમાં પાછું ફરતું હોય, સપાટીની સાથે અથડાઈને એના એ જ માધ્યમમાં પાછું ફરતું હોય તો તે ઘટના છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે પ્રકાશનું પરાવર્તન કહેવાય. આકૃતિ દોરીએ તો આ સપાટી છે, પ્રકાશનું કિરણ અહીંયા દાખલ થાય છે, અથડાય છે, માટે એ જે કિરણ છે એ કિરણ કેવું થઈ જશે આપણા માટે? આપાત કિરણ. હવે આ પ્રકાશનું કિરણ આ સપાટી સાથે અથડાઈને શું થશે? તો કે પાછું ફરશે તો એ ઘટના શું થઈ ગઈ? તો કે પરાવર્તિત કિરણ. હવે આપણે લોકો વક્રીભવન સમજીએ તો આના આગળના ધોરણની અંદર આપણે લોકો ભણી ગયા શું? તો કે કોઈ ગ્લાસ છે, કાચનો ગ્લાસ, એની અંદર અડધા સુધી પાણી ભરેલું છે અને એની અંદર જો આપણે પેન્સિલ મૂકીએ તો પેન્સિલ આપણને કેવી દેખાય છે? તો કે ત્રાંસી દેખાય છે. ધોરણ 8 ની અંદર તમે લોકો અભ્યાસ કરી ગયા કે માનો કે આપણી પાસે શું હોય? તો કે કાચનો ગ્લાસ, એની નીચે આપણે કોઈ સિક્કો મૂકેલો હોય અને એના ઉપર આપણે પાણી ભરીએ તો સિક્કો આપણને ઉપરની તરફ દેખાય છે. તો એ બધી ઘટનાઓ શું છે? તો કે વક્રીભવન. વક્રનો મતલબ શું થાય? તો કે ત્રાસું, નમેલું, બરાબર છે. તો એની વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપી શકાય કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય, બરાબર છે. શું યાદ રાખવાનું છે? કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ સહેજ વાંકું વળે તો ઘટનાને શું કહેવાય? તો વક્રીભવન. હવે આપણે પાણી ભરેલા ગ્લાસની અંદર જોઈએ તો કાચનો ગ્લાસ છે, એના અડધા નીચેના ભાગની અંદર પાણી ભરેલું છે, ઉપરના ભાગમાં હવા છે. તો આપણી પાસે માધ્યમ કેટલા થઈ ગયા? બે. પહેલું માધ્યમ શાનું છે? તો કે હવાનું છે. બીજું માધ્યમ શાનું છે? તો કે પાણીનું છે. હવે આપણે લોકો જ્યારે ઉપરથી જોઈએ છીએ ત્યારે પારદર્શક એ મતલબ કે હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં, મતલબ કે એક પારદર્શક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમ એટલે કે હવામાંથી ક્યાં જાય છે? તો તે પાણીના માધ્યમમાં દાખલ થાય છે. અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી મતલબ કે આના નીચેના ભાગમાં શું છે? તો કે પાણી, ઉપરના ભાગમાં શું છે? તો કે હવા. એ બંને માધ્યમને છૂટી પાડતી સપાટી મતલબ કે આ જે ભાગ છે ત્યાંથી વક્રીભવનની ઘટના જોવા મળશે. એટલા માટે આ શું થઈ ગયું? તો કે પેન્સિલ આપણને ત્રાંસી દેખાય છે. બીજી આકૃતિ સમજીએ તો માનો કે મારી પાસે એક સપાટી છે અને નીચેના ભાગની અંદર શું છે? તો કે પાણી છે, ઉપરના ભાગની અંદર શું છે? તો કે હવા. હવે હું જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એ પ્રકાશના કિરણને શું કરું છું? તો કે આપાત કરું છું. પ્રકાશના કિરણને હું આપાત કરું છું, દાખલ કરું છું તો એ કિરણ મારા માટે કયું થઈ ગયું? તો કે આપાત કિરણ થઈ જશે. હવે પ્રકાશનું કિરણ આ દિશામાં જવું જોઈએ, બરાબર છે. પણ અહીંયા શું થાય છે? તો કે માધ્યમ બદલાઈ જશે.
શાનું મધ્યમ આવી જાય છે તો કે પાણીનું. એટલા માટે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ સેમી કેવું આવે છે તો કે ત્રાંસું આવે છે. તો આ ઘટના છે, આ ઘટનાને શું કહેવાય તો કે વક્રીભવન. પ્રકાશનું જે કિરણ દાખલ થયું એ આપણા માટે હશે આપાત કિરણ. જે કિરણ વક્રીભવન પામ્યું છે એ કિરણ કયું થઈ ગયું તો કે વક્રીભૂત કિરણ થઈ ગયું. આ છે આપણે સપાટીને દોરેલો લંબ અને આ શું છે તો કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી. હવે આપણે લોકો જોઈએ તો આપાત કિરણ અને સપાટીની સાથે દોરેલો લંબ કે જેને શું કહેવામાં આવે છે તો કે આપાત કોણ. ફોર એક્ઝામ્પલ આપણા માટે આ જે ખૂણો છે આ ખૂણો શું થઈ જશે તો કે આપાત કોણ. હવે આ સપાટીને દોરેલો લંબ અને એની સાથે વક્રીભૂત કિરણ એને બનાવેલો ખૂણો કે જે આપણા માટે શું થઈ જશે તો કે વક્રીભૂત કોણ. હવે આપણે લોકો જોઈ ગયા શું તો પરાવર્તન છે કે પરાવર્તનની ઘટના હંમેશા આપણને ક્યાં જોવા મળશે તો કે અરીસાની અંદર જોવા મળશે. જ્યારે વક્રીભવન છે એ વક્રીભવનની ઘટના હંમેશા શામાં જોવા મળશે તો કે લેન્સની અંદર જોવા મળશે. હવે અરીસાના પ્રકાર છે કેટલા હોય છે તો કે બે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે આ જોઈએ તો બહારની સપાટી કેવી છે તો કે પરાવર્તક છે. અહીંયાથી અથડાઈને શું આવે તો કે બહાર આવે. બહારની સપાટી કેવી છે તો કે પરાવર્તક. એટલા માટે આ અરીસાનો પ્રકાર કેવો થઈ જશે તો કે બહિર્ગોળ અરીસો. એના કરતા ઉલટું લઈ લઈએ કે અંદરની સપાટી છે એ અંદરની સપાટી કેવી છે તો કે પરાવર્તક છે. તો એ જે કિરણ એ અરીસો છે એ આપણા માટે કેવો થઈ જશે તો કે બહિર્ગોળ અરીસો થઈ જશે. હવે લેન્સ જોઈએ તો લેન્સના પ્રકાર કેટલા છે તો કે બે. આ જે લેન્સ છે આ લેન્સ કેવો થઈ જશે તો કે અંતર્ગોળ લેન્સ અને આ જે લેન્સ છે એ આપણા માટે કેવો થઈ જશે તો કે બહિર્ગોળ લેન્સ થઈ જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીને તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવવા. હવે આપણને લોકોને ખ્યાલ છે કે આપણી જે માનવ આંખ છે એ અત્યંત મૂલ્યવાન, કિંમતી અને સંવેદનશીલ અંગ છે કે જેના દ્વારા આપણે લોકો આપણી આસપાસની જે કોઈ પણ રંગબેરંગી દુનિયા છે એને શું કરી શકીએ છીએ તો કે નિહાળી શકીએ છીએ. હવે તેમની રચનાને આપણે કેમેરાના લેન્સની સાથે સરખાવી શકાય. હવે માનવ આંખ છે એ જીવંત પેશીની બનેલી બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. હવે સૌપ્રથમ સવાલને માં શું પૂછેલું છે તો કે પહેલા આપણે કરવાનું છે તો કે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે. હવે આપણે લોકો અહીંયા શું કરેલું છે તો કે માનવ આંખ છે એની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવી છે અને એમના મુખ્ય ભાગો છે એ મુખ્ય ભાગોના આપણે શું સમજાવવાનું છે કાર્ય સમજાવવાનું છે. હવે આપણે અહીંયા માનવ આંખની રચના દોરેલી છે. એમનો સૌથી બહારનો જે ભાગ દેખાય છે કે જેમને શું કહેવામાં આવે છે તો કે પારદર્શક પટલ. એમની પછીનો આ જે ભાગ છે એમને શું કહેવામાં આવે તો કે તરલ રસ. આ જે ભાગ છે આ વર્તુળાકાર ભાગ તમને જે દેખાય છે એને શું કહેવાય તો કે કીકી. અને એની પછીનો ભાગ છે એમને શું કહેવાય તો કે નેત્ર. એ જેમની સાથે જે સ્નાયુઓ વડે જોડાયેલું હોય કે જેમને શું કહેવામાં આવે છે તો કે સિલિયરી સ્નાયુઓ કહેવાય. આ જે ભાગ છે એના પછીનો ભાગ આ બધો ભાગ એમને શું કહેવામાં આવે છે તો કે કાચરસ. આનો આ જે ભાગ છે એને શ્વેત પટલ કહેવાય. આ જે ભાગ છે એને પીત બિંદુ કહેવાય. આ બંને ચેતાઓ જ્યાં ભેગી થાય છે એટલે કહેવાય અંધ બિંદુ અને આ બધી ચેતાઓ જ્યાં ભેગું થાય તેમને શું કહેવાય કે દ્રષ્ટિ ચેતા. હવે આ જે ભાગ છે આ ભાગને શું કહેવાય તો કે નેત્ર પટલ કે જ્યાં શું રચાય તો વસ્તુ છે એ વસ્તુનું શું રચાય તો પ્રતિબિંબ રચાય છે. હવે આપણે લોકોએ આ જેટલા ભાગો છે એમાંથી મુખ્ય ભાગોના આપણે શું સમજાવવાનું છે તો કે કાર્ય સમજાવવાનું છે. હવે સૌથી પહેલામાં પેલું જોઈએ તો કે આંખનો ડોળો. આપણી આંખનો ડોળો એ કેવો હોય છે તો કે ગોળાકાર, લગભગ ગોળાકાર જેવો હોય છે અને એમનો આંખનો જે વ્યાસ છે એ વ્યાસ કેટલો હોય તો કે 2.3 સેન્ટીમીટર જેટલો શું હોય છે તો કે વ્યાસ હોય છે. હવે આપણે લોકો પહેલો ભાગ સમજીએ તો પહેલો ભાગ શું છે તો કે પારદર્શક પટલ. પારદર્શક પટલ છે કે આ જે ભાગ તમને દેખાય છે ગ્રીન કલરનો એ શું છે તો કે આપણો પારદર્શક પટલ છે. હવે આ જે પારદર્શક પટલ છે એને બીજું શું કહેવામાં આવે તો કે કોર્નિયા કે જે માનવ આંખની આગળનો પારદર્શક ભાગ કે જે બહારની તરફ ઉપસેલો હોય કે જેને શું કહેવાય પારદર્શક પટલ. હવે આપણે લોકો જોઈએ તો પારદર્શક પટલ શું છે તો પોતે એક ગોળાકાર અને પારદર્શક શું છે તો કે આંતરત્વચા છે. સૌથી બહારનો ભાગ શું છે તો કે પારદર્શક પટલ છે, ગોળાકાર ભાગ છે અને આની સાથે જોડાયેલી શું છે તો કે
આપણે લોકો ભણી ગયા કે માનવ આંખ છે એ શું કરે છે તો કે બહારથી આવતા એટલે કે વસ્તુ પરથી પરાવર્તિત થતા કિરણો કે જ્યારે આપણી આંખની અંદર પ્રવેશે છે ત્યારે આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે તો બહારથી જેટલા પણ પ્રકાશના કિરણો ક્યાં આવતા છે તો કે આંખ ઉપર આવતા છે તો સૌપ્રથમ કયા ભાગમાં દાખલ થશે તો કે પારદર્શક પટલ ઉપર જ્યારે પારદર્શક પટલની અંદર આ પ્રકાશના કિરણો દાખલ થાય છે ત્યારે પ્રકાશના કિરણોનો મોટા પ્રકાશના કિરણોમાંથી મોટા ભાગના પ્રકાશના કિરણો છે એમનું શું કરે છે તો કે વક્રીભવન કરે છે ક્યાં તો કે એમની બહારની જે સપાટી છે એના ઉપર એટલે ટૂંકમાં આપણે લોકો એમ કેવું હોય કે પારદર્શક પટલનું કાર્ય શું છે તો આંખ પર પડતા પ્રકાશના કિરણો છે એનું શું કરે છે તો વક્રીભવન કરીને ક્યાં જવા દે છે તો કે આગળના ભાગમાં હવે આપણે લોકો બીજો ભાગ જોઈએ તો કનિનિકા એટલે શું થશે તો કે આઈરિસ હવે આપણે પેલો ભાગ ભણી ગયા પારદર્શક પટલ એ પારદર્શક પટલની પાછળ આવેલી રચના ઘેરા સ્નાયુમય પડદા જેવી રચના કે જેમને શું કહેવાય તો કે કનિનિકા હવે આપણી આંખનો રંગ છે એ આપણી આંખનો રંગ કોને આભારી હોય કનિનિકા એટલે કે આઈરિસને આભારી હોય ફોર એક્ઝામ્પલ મારી આંખનો રંગ કનિનિકાનો રંગ કાળો છે તો મારી આંખનો રંગ કેવો દેખાય કાળો રંગ અમુક વ્યક્તિઓની કનિનિકાનો રંગ કેવો હોય તો કે ભૂખરા જેવો હોય તો એમની આંખ આપણને કેવી દેખાય છે તો કે ભૂખરી દેખાય છે હવે એનું કાર્ય શું છે તો કે કીકી જે છે એ કીકીના કદને નાનો ને મોટું કરવાનું કાર્ય કોણ કરે છે કનિનિકા એટલે કે આઈરિસ કરે છે હવે આપણે લોકો ત્રીજો ભાગ જોઈએ તો કે કીકી હવે આ કનિનિકા છે એ કનિનિકાનો મધ્ય ભાગ કે જે પરિવર્તનશીલ છિદ્ર જેવી રચના છે કે જેને શું કહેવાય તો કે કીકી કહેવાય હવે આવી રીતે લખી શકાય કનિનિકાની મધ્યમાં આવેલી નાના પરિવર્તનશીલ છિદ્ર જેવી રચના કે જેને શું કહેવાય કીકી હવે આપણે ભણી ગયા કે પારદર્શક પટલમાંથી જે પ્રકાશના કિરણો વક્રીભવન પામે કે વક્રીભવન પામીને ક્યાં દાખલ થાય છે તો કે કીકી એટલે કે પ્રકાશ છે એ કીકી દ્વારા જ આપણી આંખમાં પ્રવેશે છે હવે એનું કાર્ય શું છે તો કે આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરવું તો આપણે લોકો અહીંયા જોઈ ગયા શું તો કે કનિનિકા છે એ કનિનિકાનો મધ્ય ભાગ કે જેને આપણે લોકો શું કહીએ છીએ તો કે કીકી કહીએ છીએ પરિવર્તનશીલ છિદ્ર જેવી રચના કાર્ય શું તો કે પ્રકાશના જથ્થાને નિયંત્રણ કરવું સાદી ભાષામાં સમજીએ આપણે લોકો બહાર તડકાની અંદર હોય અથવા તો માનો કે વધારે પ્રકાશ ન હોય તો એ થઈ ગયો તેજસ્વી પ્રકાશ હવે બહાર જો પ્રકાશ વધારે હોય તો આપણી આંખની અંદર પ્રકાશ ઓછો દાખલ થવો જોઈએ તો એ કાર્ય કોણ કરશે તો કીકી કરશે એટલે કે પ્રકાશ જ્યારે વધારે હોય એટલે તેજસ્વી હોય ત્યારે કનિનિકા છે એ આપણી કીકીને શું કરે છે સંકોચે છે કે જેથી કરીને આપણી આંખની અંદરથી દાખલ થતો પ્રકાશની માત્રા કેવી તો કે ઓછી એના કરતાં ઉલટું સમજીએ કે માની લો કે પ્રકાશની માત્રા કેવી હોય ઓછી હોય બે ઘટના હોય માનો કે અંધારું હોય અથવા તો બહાર વધારે પ્રકાશ માટે આપણે લોકો ઓછા પ્રકાશમાં આવીએ છીએ પ્રકાશની માત્રા ઓછી છે તેનો મતલબ એમ કે આપણી આંખમાં વધારે પ્રકાશ દાખલ થવો જોઈએ પ્રકાશની માત્રા ઓછી હોય એટલે કે પ્રકાશ કેવો હોય ઝાંખો હોય ત્યારે કનિનિકા દ્વારા કીકી શું પામે તો વિસ્તરણ પામે મોટી થાય અને આંખમાં પ્રકાશ છે એની માત્રા કેવી દાખલ થાય તો કે વધારે દાખલ થાય છે એટલે કે કનિનિકાનું જ્યારે સંપૂર્ણપણે વિસ્તરણ થાય ત્યારે આપણી આંખની કીકી છે એ શું થઈ જાય છે તો કે ખુલી જાય છે હવે ત્રીજો ભાગ છે નેત્રમણ એટલે શું થશે તો કે સ્ફટિકમય લેન્સ હવે આપણે લોકોને ખ્યાલ છે કે કનિનિકાની પાછળ આવેલી બહિર્ગોળ લેન્સ જેવી રચના કે જેમને આપણે લોકો શું કહીએ છીએ તો કે નેત્રમણી કહીએ છીએ હવે નેત્રમણી એ પારદર્શક નરમ અને રેસામય જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો હોય છે આપણને ખ્યાલ છે શું તો કે સિલિયરી સ્નાયુઓ વડે આપણે લોકો નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકીએ છીએ અને તેનો અભિસારી પાવર છે એ અભિસારી પાવર પણ આપણે થોડી માત્રામાં બદલી શકીએ છીએ હવે કનિનિકાની જે રચના છે એ કનિનિકાની રચના બહિર્ગોળ લેન્સ જેવી હોય છે એટલા માટે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડે છે ત્યારે તેનું પ્રતિબિંબ હંમેશા કેવું રચાય છે તો કે વાસ્તવિક અને ઉલટું રચાય છે પાંચમો મુદ્દો જોઈએ તો કે સિલિયરી સ્નાયુ
ભાગ છે આ ભાગ કયો છે તો કે નેત્રમણી. એ નેત્રમણીને એમના બંને છેડાને જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે તો કે સિલિયરી સ્નાયુ. તેનું કાર્ય નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખવાનું છે. હવે બીજું કાર્ય શું છે તો કે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરીને કેન્દ્ર લંબાઈ છે એ બદલી શકે છે. મતલબ કે જ્યારે આપણે લોકોએ નજીકનું અથવા તો દૂરનું પ્રતિબિંબ જોવું હોય ત્યારે આપણે આંખની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે તો કે સિલિયરી સ્નાયુ. હવે આપણે જોઈએ કે જ્યારે આપણે દૂરનું પ્રતિબિંબ જોવું હોય ત્યારે એની અંદર કેવા પ્રકારનો ફેરફાર થાય. હવે જ્યારે સિલિયરી સ્નાયુઓ ઢીલી અથવા તો આરામની સ્થિતિમાં જ્યારે હોય ત્યારે આપણી આંખનો લેન્સ છે એ લેન્સ કેવો બની જાય છે તો કે પાતળો બને છે. એટલે કે તેની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે વધારે અને અભિસારી પાવર કેવો હોય છે તો કે ઓછો. એટલે કે દૂરનું પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે તો કે સ્પષ્ટ દેખાય છે. હવે આપણને લોકોને ખ્યાલ છે શું તો કે P બરાબર 1/f. P એટલે શું થશે તો કે પાવર. F એટલે શું થાય તો કે કેન્દ્ર લંબાઈ. હવે જોઈએ તો પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે પાવર વધે ત્યારે કેન્દ્ર લંબાઈ ઘટે, પાવર ઘટે ત્યારે કેન્દ્ર લંબાઈ શું થાય તો વધે. એટલે અહીંયા શું છે તો કે કેન્દ્ર લંબાઈ વધે ત્યારે લેન્સનો અભિસારી પાવર કેવો થાય છે તો કે ઓછો થાય છે. તો દૂરનું પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે સ્પષ્ટ. બીજી ઘટના જોઈએ કે જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ અથવા તો સંકોચિત સ્થિતિમાં હોય ત્યારે આપણી આંખનો લેન્સ એ કેવો બની જાય છે તો કે જાડો બની જાય છે. કેન્દ્ર લંબાઈમાં શું થાય તો કે ઘટાડો. કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય એટલા માટે લેન્સનો જે પાવર છે એ પાવરની અંદર શું થાય તો કે વધારો થાય અને આપણને લોકોને દૂરની વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય તો કે સ્પષ્ટ દેખાય. હવે તમારે આકૃતિમાં સમજવું હોય તો આકૃતિમાં પણ આવી રીતે સમજી શકો. માનો કે આ જે લેન્સ છે આ લેન્સ કેવા પ્રકારનો છે તો કે બહિર્ગોળ પ્રકારનો લેન્સ છે. હવે માનો કે આ જે રચના અહીંયા તો કેન્દ્ર લંબાઈ કેવી છે તો કે ઓછી. કેન્દ્ર લંબાઈ ઓછી છે તો આ કેવું પ્રતિબિંબ આપણને રચાય છે તો કે નજીકનું પ્રતિબિંબ રચાય છે. એના કરતા ઉલટી ઘટના લઈ લઈએ. આ શું છે તો કે બહિર્ગોળ લેન્સ, પ્રકાશના કિરણો, પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે દૂર રચાય છે. દૂર રચાય છે તો આ એની કેન્દ્ર લંબાઈ કેવી છે તો કે વધારે. કેન્દ્ર લંબાઈ વધારે છે તો આપણને દૂરની વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે તો કે સ્પષ્ટ દેખાય. હવે એક છઠ્ઠો મુદ્દો છે તો કે નેત્રપટલ. નેત્રપટલ એટલે શું થશે તો કે રેટિના. હવે આપણે લોકો આંખની રચનાની અંદર જોઈએ તો આખો જે ડોળાવાળો ભાગ છે એ ડોળાવાળા ભાગનો આ જે વક્રાકાર આચ્છાદિત જે ભાગ છે એ આચ્છાદિત ભાગને શું કહેવાય તો કે નેત્રપટલ અથવા તો એને શું કહેવાય તો કે રેટિના. હવે આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં આવેલી પડદા જેવી રચના કે જેને આપણે લોકો શું કહીએ છીએ તો કે નેત્રપટલ કહીએ છીએ. હવે માનવ આંખમાં વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાય છે તો કે નેત્રપટલ પર. જ્યારે પ્રકાશના કિરણો આ બાજુથી દાખલ થાય પ્રકાશના કિરણોનું શું થાય તો કે વક્રીભવન થાય. વક્રીભવન થઈને પ્રકાશના કિરણો ક્યાં ભેગા થાય છે તો કે નેત્રપટલ પર. એટલા માટે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે નેત્રપટલ પર રચાય છે. આપણે લોકો જોઈ ગયા કે આ જે ડોળા જેવી રચના છે એ કેવી છે તો કે બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. એટલા માટે આપણને પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું રચાય છે તો કે વાસ્તવિક અને ઉલટું રચાય છે. નેત્રપટલમાં જોઈએ તો નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે કે જે આંખની પાછળની સમગ્ર વક્ર સપાટી છે એમને આચ્છાદિત કરે છે. મતલબ કે આ જે આખો ભાગ છે અહીંયા શું કહેવાય તો કે નેત્રપટલ કહેવાય. હવે એમની અંદર વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. ધોરણ 8 ની અંદર આપણે લોકો ભણી ગયા કે પ્રકાશ સંવેદી કોષો છે એના કેટલા પ્રકાર હોય છે તો કે બે. પહેલો પ્રકાર કયો તો કે દંડ કોષો, બીજો પ્રકાર કયો તો કે શંકુ કોષો. દંડ કોષોનું કાર્ય શું છે તો કે પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદી હોય. પ્રકાશની માત્રા છે એ વધારે છે અથવા તો ઓછી છે એની સંવેદનાની પરખ કરવાનું કાર્ય કોનું હોય છે તો કે દંડ કોષોનું હોય છે. હવે આપણે લોકો જે વિવિધ રંગો જોઈ શકીએ છીએ એ વિવિધ રંગોની પ્રત્યે સંવેદના ધરાવવાનું કાર્ય કોણ કરે છે તો કે શંકુ કોષો. હવે જ્યારે આપણી આંખની અંદર પ્રકાશ આવે છે દાખલ થાય છે ત્યારે પ્રકાશની હાજરીથી
છે એ સક્રિય બને અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે અને તેમને દ્રષ્ટિ ચેતા મારફતે મતલબ કે રેટિના છે એ રેટિનામાંથી પ્રકાશના કિરણો માહિતી જે છે એ માહિતીને ગ્રહણ કરીને કોના સુધી પહોંચાડે છે તો કે દ્રષ્ટિ ચેતા છે એ દ્રષ્ટિ ચેતા સુધી પહોંચાડે. હવે આપણું જે મગજ છે એ મગજ શું કરે તો કે દ્રષ્ટિ ચેતા પાસેથી શું કરે તો કે સંદેશાને પ્રાપ્ત કરે અને જે સંદેશો પ્રાપ્ત થયો છે એનું શું કરે તો કે અર્થઘટન કરે અને એના દ્વારા આપણે જે કોઈ પણ વસ્તુ હોય એનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ. સાતમો મુદ્દો છે દ્રષ્ટિ ચેતા. તો દ્રષ્ટિ ચેતા છે એનું કાર્ય શું છે તો કે આપણી આંખની અંદરથી જેટલા પણ પ્રકાશના કિરણો ક્યાં આવે છે તો કે નેત્રપટલ પર, એ નેત્રપટલમાંથી સંદેશાઓને ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે દ્રષ્ટિ ચેતા અને ત્યાંથી સંદેશો છે એ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે તો કે દ્રષ્ટિ ચેતા કે જ્યાં વસ્તુની શું થાય છે તો કે ઓળખ થાય છે. હવે આપણે લોકો જોઈએ તો કે તરલ રસ. તરલ રસ કોને કહેવાય તો આ છે પારદર્શક પટલ, આ છે નેત્રમણી. નેત્રમણી એટલે કે દર્શન લેન્સ, એમની વચ્ચે આવેલી રચના આ જે ભાગ છે આ ભાગ પ્રવાહી જેવી રચના એમને શું કહેવાય છે તો કે તરલ રસ. એટલે કે પારદર્શક પટલ અને આંખનો લેન્સ, લેન્સ એટલે શું થશે તો કે નેત્રમણી, એમના વચ્ચે આવેલી પારદર્શક પ્રવાહી જેવી રચના એને શું કહેવાય તો કે તરલ રસ. આ તરલ રસના કાર્યો બે છે. પહેલું કાર્ય શું છે કે આંખમાંથી જ્યારે પ્રકાશનું વક્રીભૂત કિરણ આવે છે ત્યારે વક્રીભૂત પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું કાર્ય કોણ કરે છે તો કે તરલ રસ કરે છે. બીજું કાર્ય શું કરે છે તો કે આંખની અંદર જે કોઈ પણ દબાણ આવે છે એ દબાણને નિયંત્રિત કરવાનું કાર્ય કોણ કરે છે તરલ રસ. હવે આપણે લોકો જોઈએ તો કે કાચ રસ, આ નવમો અને છેલ્લો મુદ્દો કાચ રસ. તો આપણી આંખનો લેન્સ અને આ છે નેત્રપટલ, એમના વચ્ચે આવેલી જે રચના છે પ્રવાહી જેવી રચના, એ પ્રવાહી જેવી રચનાને શું કહેવામાં આવે છે તો કે કાચ રસ. આંખનો લેન્સ અને નેત્રપટલની વચ્ચે આવેલા પારદર્શક જેલી જેવી રચના કે જેને આપણે લોકો શું કહીએ છીએ